નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના આઈએમપી પ્રશ્નોનો પાર્ટ 3 લઈને આવ્યા છીએ. જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ના જોયો હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ કહેવામાં આવે છે? ઓપ્શન એ મુગલ યુગ, ઓપ્શન બી અશોક યુગ, ઓપ્શન સી ચોલા યુગ, ઓપ્શન ડી ગુપ્ત યુગ. જવાબ આવશે ઓપ્શન ડી ગુપ્ત યુગ. બીજો પ્રશ્ન છે, વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી દિલ્હી. જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ. ત્રીજો પ્રશ્ન છે, એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? ઓપ્શન એ ઝેલમ, ઓપ્શન બી સતલજ, ઓપ્શન સી રાવી, ઓપ્શન ડી ગંગા. તો જવાબ આવશે ઓપ્શન એ ઝેલમ. ચોથો પ્રશ્ન છે, રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા? ઓપ્શન એ ગુપ્ત, ઓપ્શન બી પલ્લવ, ઓપ્શન સી સોલંકી, ઓપ્શન ડી કુષાણ. તો જવાબ આવશે ઓપ્શન બી પલ્લવ. પાંચમો પ્રશ્ન છે, સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ જણાવો. ઓપ્શન એ પાણિની, ઓપ્શન બી ભવભૂતિ, ઓપ્શન સી ભર્તુહરી, ઓપ્શન ડી કવિ કાલિદાસ. જવાબ આવશે ઓપ્શન ડી કવિ કાલિદાસ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ ડેલહાઉસી, ઓપ્શન બી ચેમ્સફર્ડ, ઓપ્શન સી લોર્ડ માઉન્ટબેટન, ઓપ્શન ડી નિક્સન. જવાબ આવશે ઓપ્શન સી લોર્ડ માઉન્ટબેટન. સાતમો પ્રશ્ન છે, ઈસવીસન 1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? ઓપ્શન એ વિલિયમ ટલે, ઓપ્શન બી વિલિયમ બેન્ટિક, ઓપ્શન સી વિલિયમ ક્લાઇવે, ઓપ્શન ડી વિલિયમ જ્યોર્જ. જવાબ આવશે ઓપ્શન બી વિલિયમ બેન્ટિક. આઠમો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ સીવી રામન, ઓપ્શન બી એસ રાધાકૃષ્ણન, ઓપ્શન સી લોર્ડ માઉન્ટબેટન, ઓપ્શન ડી સી રાજગોપાલાચારી. જવાબ આવશે ઓપ્શન ડી સી રાજગોપાલાચારી. નવમો પ્રશ્ન છે, કોને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા? ઓપ્શન એ આર્યભટ્ટને, ઓપ્શન બી ભાસ્કરાચાર્યને, ઓપ્શન સી વરાહમિહિરને, ઓપ્શન ડી બ્રહ્મગુપ્તને. જવાબ આવશે ઓપ્શન એ આર્યભટ્ટને. દસમો પ્રશ્ન છે, ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ગાંધીજી, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. તો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીજી. 11મો પ્રશ્ન છે, ઈસવીસન 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી? ઓપ્શન એ હુગલી, ઓપ્શન બી સતલજ, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી કાવેરી. તો જવાબ આવશે ઓપ્શન એ હુગલી. 12મો પ્રશ્ન છે, રાસદ ગોફતર નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું? ઓપ્શન એ બેરામજી મલબારી, ઓપ્શન બી દાદાભાઈ નવરોજી, ઓપ્શન સી કે આર કામા, ઓપ્શન ડી ભીખાઈજી કામા. તો જવાબ આવશે ઓપ્શન બી દાદાભાઈ નવરોજી. 13મો પ્રશ્ન છે, ભારતીય બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ કેશવચંદ્ર સેન, ઓપ્શન બી પંડિત ગુરુદત્ત, ઓપ્શન સી રાજા રામમોહન રાય, ઓપ્શન ડી દેવેન્દ્રનાથ ટાગોર. તો જવાબ આવશે ઓપ્શન સી રાજા રામમોહન રાય. 14મો પ્રશ્ન છે,
અખંડ ભારતની બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી? ઓપ્શન એ માઉન્ટ બેટન, ઓપ્શન બી ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી સી રાજગોપાલાચાર્ય. તો જવાબ આવશે ઓપ્શન એ માઉન્ટ બેટન. 15મો પ્રશ્ન છે, નીતિ શતકની રચના કોણે કરી છે? ઓપ્શન એ જયદેવ, ઓપ્શન બી ભર્તુહરી, ઓપ્શન સી ભારવી, ઓપ્શન ડી બિલ્હણ. તો જવાબ આવશે ઓપ્શન બી ભર્તુહરી. 16મો પ્રશ્ન છે, ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે? ઓપ્શન એ મહારાણા પ્રતાપ, ઓપ્શન બી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ, ઓપ્શન ડી ગાયકવાડ. તો જવાબ આવશે ઓપ્શન એ મહારાણા પ્રતાપ. 17મો પ્રશ્ન છે, ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? ઓપ્શન એ ભક્તિ સેના, ઓપ્શન બી આઝાદ હિંદ ફૌજ, ઓપ્શન સી સ્વતંત્ર ભારત સૈન્ય, ઓપ્શન ડી આઝાદ ભારત સેના. તો જવાબ આવશે ઓપ્શન બી આઝાદ હિંદ ફૌજ. 18મો પ્રશ્ન છે, ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? ઓપ્શન એ માર્ચ 1929, ઓપ્શન બી માર્ચ 1932, ઓપ્શન સી માર્ચ 1930, ઓપ્શન ડી માર્ચ 1931. તો જવાબ આવશે ઓપ્શન ડી માર્ચ 1931. 19મો પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? ઓપ્શન એ 23/8/1757, ઓપ્શન બી 29/9/1757, ઓપ્શન સી 23/6/1757, ઓપ્શન ડી 20/7/1757. તો જવાબ આવશે ઓપ્શન સી 23/6/1757. 20મો પ્રશ્ન છે, ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકોના લેખક કોણ છે? ઓપ્શન એ જ્યોતિબા ફૂલે, ઓપ્શન બી દયાનંદ સરસ્વતી, ઓપ્શન સી લાલા હંસરાજ, ઓપ્શન ડી સ્વામી શ્રદ્ધાનંદ. તો જવાબ આવશે ઓપ્શન એ જ્યોતિબા ફૂલે. 21મો પ્રશ્ન છે, અંગ્રેજ સરકારે આપેલ નાઇટનો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો? ઓપ્શન એ બાલ ગંગાધર તિલક, ઓપ્શન બી ગોપાલકૃષ્ણ ગોખલે, ઓપ્શન સી વિનાયક સાવરકર, ઓપ્શન ડી મદનલાલ ઢીંગરા. તો જવાબ આવશે ઓપ્શન બી ગોપાલકૃષ્ણ ગોખલે. 22મો પ્રશ્ન, ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી? ઓપ્શન એ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ઓપ્શન બી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઓપ્શન સી કોલકાતા, દિલ્હી, મુંબઈ, ઓપ્શન ડી ચેન્નઈ, કોલકાતા, દિલ્હી. તો જવાબ આવશે ઓપ્શન એ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા. 23મો પ્રશ્ન છે, ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? ઓપ્શન એ અવંતી, ઓપ્શન બી કર્માવતી, ઓપ્શન સી રેવતી, ઓપ્શન ડી ઇન્દ્રાવતી. તો જવાબ આવશે ઓપ્શન એ અવંતી. 24મો પ્રશ્ન છે, વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ કઈ ભાષાના લેખક હતા? ઓપ્શન એ મલયાલમ તેલુગુ, ઓપ્શન બી તેલુગુ સંસ્કૃત, ઓપ્શન સી સંસ્કૃત તામિલ, ઓપ્શન ડી તામિલ મલયાલમ. તો જવાબ આવશે ઓપ્શન બી તેલુગુ સંસ્કૃત. 25મો પ્રશ્ન છે, કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? ઓપ્શન એ કાશ્મીર, ઓપ્શન બી ગાંધાર, ઓપ્શન સી કામરૂપ, ઓપ્શન ડી બુંદેલખંડ. તો જવાબ આવશે ઓપ્શન ડી બુંદેલખંડ. તો મિત્રો, આ હતા આઈએમપી પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે. જય હિન્દ, જય ભારત.